જે મોગલમાના મોઢેથી શાક પર જવા નીકળ્યા છીએ. ભગુડા મોગલમાના સાનિધ્યમાં અમારા સાથીદાર મિત્રોએ જય માતાજી ને હર હર મહાદેવ. બધા મિત્રો થાય છે પગપાળા હાલીને કેટલું થાય 110 કિલોમીટર જેટલું થાય ખોડિયાર માતાજીના દર્શન હાલી મિત્રની પાર્ટી છે. બધા આગળ પાછળ કુલ ટોટલ 22 જણાની છે. 22 જણા છીએ હાલી રહી છે. તો રજા પટેલ શેઠ બરોબર અહીં તો ઘણા બધા આમ વાહે છે. બધા નોખા નોખા થઈ ગયા છે. થોડોક હાલ્યા ને તા બધાની થોડી થોડી બેટરી લો થઈ ગઈ પણ આપણે હવે જેમ થાય એમ થોડું હાલ્યા જાય છે ધીમે ધીમે. તો ઓલા 4-5 મિત્ર આગળ દીધા, અહીંયા મારા કાકા પણ આગળ દીધા ને 10-12 મિત્રો આમ હાલ્યા આવે શું બધી દેખાય. હા અને મિત્ર જાય છે હાલીને ખોડિયારમાંના ગામ 110 કિલોમીટર જેટલું દૂર થાય. કેટલી રાત થાય કેટલા દિવસ થાય મેં પૂછ્યું મારા કાકાને. આંખ પર જ ને બીજું કંઈ ગામ આવે? કયું ગામ કાકા? આંખ પર એમ કેટલા દી કાંઈ હાશે? કાલ સવારે 2 વાગે. હે કાલ બપોરે 2 વાગે કાલ બપોરે કે છે ભાઈ થોડું હાલા ખાલી બોરડા વીટા 11 વાગી જાય એમાં આવે પછી કાલ બપોરે પહોંચી જવું 110 કિલોમીટર જેટલું દૂર થાય. તો જોઈએ આપણે કેટલા કેટલા પગ વિડીયો જોતા રહેજો. અમે હવે આંસવાળું છું મિત્રો દેખાણ થોડાક પાછળ છે તો ખાલી બચ્ચું જ કરે દેખાતા ને હસમાં અમે 2 કાપડ જેટલું હાલા રહે માં ખોડિયાને 2 હાથ રજા અમારી ક્યાં છે. સારું નહીં જો બ્લોક આવી ગયો માં આંદવા ગયું છે એટલે અરે હોય સા તો પકવી જોઈએ ને શું કહું. જે મોગલમાના મોઢેથી શાક પર જવા નીકળ્યા છીએ. ભગુડા મોગલમાના સાનિધ્યમાં અમારા સાથીદાર મિત્રોએ ચા ને કોફી પાયા, બહુ સારા સાંસવા અને હવે અમે આગળ જવા શાક પર જવા રવાના થયા છીએ. તો આ બધા મિત્રો આપણે ગણો તો ખરા હવે તો ગણી ગયો 22 23 ચા પાણી હે ગમો તો ચા પાણીનો સામાન હારે હે. બોલેરો ગાડી હારે છે તેથી પહોંચીએ તેથી મિત્રો ભગુડા આવીને ચા પાણી તો પીધા જ છે. હવે મળીએ આગળ જઈને પાછા મિત્રો. ચા પાણી પીને પાછા નીકળી ગયા, પાછા હાલવા મીડા છીએ. હવે ગામ ઊભા રહીને પાછા હવે લગભગ બગદાણા જઈને ઊભા રહીશું. ત્યાં સુધી હાલતા જાઉં. વરસાદ અત્યારમાં કંઈ થોડો કવડાવી ગયો હે આવી ગયો જુઓ તો ખાડા ફેર્યા બધે હેલમ સેલમ ગારો ગારો કરી દીધું હે બધું. હાલો નહીં ફટાફટ બોલાય નાખે એ ગારામાં ગડી ગયો. ગુરુ આશ્રમ મંદિર તરફ બગદાણા અત્યારે મિત્રો ના પહોંચી જશે હાલે. અમને રાતના લગભગ 3 વાગી ગયા પણ ભૂલા પડ્યા ને એ વાત પૂછવામાં રસ્તો ને જડતો. 2 મિત્રો આમ છે આ મંદિર ને અહીંયા પાણી બે ખાલી ભૂલા પીડા બગદાણા આવતા ઓલા નોખા પડી ગયા ને અમે નોખા પડી ગયા. અત્યારે હવે ક્યાં હાલવાનું થાય નક્કી નથી. ફોન કરીને ભાઈ લોકેશન પહોંચી પડે ઝડપી નથી થાય. કોને ખબર ગરમીના પલ્લી ગયા સજાય હકેલ લેવી પડે. હા જોઈ લે મનસુખભાઈ. હવે મિત્રો મસ્ત ધજા લઈને જાય છે. કયો રસ્તો મંદિર બેટા થઈ ગયા વાતો ખરા મને રસ્તાનો વહી ને રાતો બધા હાર્યા થઈ એટલે હે વાણિયા વીડી તો ના રાજ રોકાવ ને આપણે હે હા તો બધા હાર્યા થઈ ગયો મિત્રો. આમાં થોડીક જનાવરની બીક છે કે એટલે બધા સાથે મળીને હાલ્યા જાય છે.
તોય ઓલા થોડાક પાછળ રહી ગયા. શું કેવું હતા ભાઈ ભટ્ટુભાઈ? હે તો ભટ્ટુભાઈ પડાઈ ગયું. આ કોને? એરા પણ સબૂત કોને વાગી ગયું? તો મિત્રો અત્યારે ક્યાં પહોંચ્યા આપણે? કાળિયા ઠાકર વાળા રસ્તે હાલીને જઈએ છીએ બધા, કેમ કે આ રસ્તો થોડોક કરમી જ જાવ અને આ રસ્તે થોડીક જંગલ છે એટલે સિંહની બીક છે એટલે બધા સાથે મળીને હાલીને જઈ. તો કોના અત્યારે કેટલા કિલોમીટર હાલી જાય છે? 5 વાગી જાય. કેટલા કિલોમીટર હાલી જાય છે? 5 વાગી જાય છે આપણે. હા 35 વધારે નહીં સીધું હોય તમે તો 35 કિલોમીટર જેટલું હાલી જશે અમે અત્યારે. હવે જો ધમભાઈના પગ જવું. બસ લઈ લો હવે મારે તો આ વધી જાય થોડાક હાથમાં. હાલ છે હવે બદલાઈ લો. હા કેળાનું દાન આવ્યું તો ભાઈ જો સવારના પોરમાં કેળાનું દાન આવી ગયું. એક ભાઈ હાલીને જતા આ વેચવા જતા હોય ચા જતા હોય ખબર નથી, પણ અમને દાન કરતા ગયા 2 દર્જન. ને અમે ખાવાવાળા 5 જણા થઈને બીજા તો બધા આગળ વહી ગયા. પણ હપીને ખાશું. શું કેવું મિત્ર બધા? હા બાજુ તો નહીં ભાઈ, આ દાનમાં આવેલું હે. તો ભાઈને દિલથી ધન્યવાદ, કેમ કે અમને ભાઈ ભોજન આપી દીધું સવારનો નાસ્તો. એટલે ઠાકર મંદિરે વાડી વિસ્તાર તરફ કૃપા જાય. ગોકુલ વાડી વિસ્તાર ત્યાં પૂછવા જવું હવે તમારે? હારો હું તો થઈ ગયું હવે ત્યાં પૂછવા જવું. શું કેવું? જો આનું મોટું છે ને લાવરી જેવું થઈ ગયું. હે કોણ? બોલા ભાઈ બેઠા પણ નોય ના ચડે હો ભાઈ. એમ હાલો માં એના પાછળ ચડવો પડે, હેરાન થાવું. અહીં એક કોક ભાઈ આવે ત્યાં દેખો. સરસ મજાની કાળિયા ઠાકરનું મંદિર છે. ઝૂલતો પુલ અહીંયા મસ્ત મજાનો હોય. જો ઝરણું કઈ ઘટે નહીં એવો છે. માથે વિસ્કા મારીએ ને એટલે આમ હલ્લે સલ્લે કેવું મજા આવે એવું છે. કેવો મસ્ત ઝૂલતો પુલ છે. આ પુલે આવતા હોય ને મજા આવે એવું છે. અમારા સાથી મિત્રો નીકળી ગયા એટલે અમારે હવે જવું પડે. આ પુલ ભાઈ બીક લાગે એવો છે, થોડો બીક લાગે એવો. કાંઈ વાંધો નહીં, જાતા આવજો. આ પુલે આવો તો હું નીકળી જાઉં છું હવે. મસ્ત મજાનો પુલ છે. તો કાળિયા ઠાકરથી એવા પાછા હાલતા મૂક્યા છે. રહેતા ને અમારા મિત્રો બધા આગળ વહી ગયા, પણ 1 નંબર ગયો. તો કાળિયા ઠાકરનો વિડીયો બસ અહીંયા જ પૂરો કરી દઈએ. અહીંથી હવે નવો વિડીયો કંઈક શરૂ કરશું. તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ટાટા બાય બાય. ઓલા મિત્રો વહી ગયા ને ધોળ આંબીને પછી કંઈક નવો શરૂ કરીશ. તો મારા વિડીયો બસ આટલો.